પ્રણામ. ડર પાર્ટ 2. સુવાક્યોનો સાગર, નવીનભાઈની ડાયરીમાંથી સંકલિત. આજે પાર્ટ 2 ડર કરીને આપણે ડરને સદંતર કાઢી નાખવાનો છે. સાર એ છે કે ડર ગમે તેટલો મોટો હોય, એને નાથવાની શક્તિ તમારામાં જ છે. ડર ગમે એટલો મોટો હોય, તમે એને એટલો મોટો કરીને જુઓ છો, એના પર તમારી હાર જીતનો આધાર રહેલો છે. ભૂત પ્રેત એ નબળા હૃદયના ગર્ભાશયમાં ડરના બીજ રોપાણથી થયેલા કાલ્પનિક સંતાનો છે. ડરના નામથી ડરવું એ ખરેખર ડર કરતા પણ વધારે ઘાતક છે. કશાથી ડરો નહીં, કારણ કે આ વિશ્વમાં સર્વ દુઃખોનું કારણ ડર જ છે. એનાથી મોટી કોઈ અંધશ્રદ્ધા નથી. એટલે જ કદાચ મહાવીરે કહ્યું છે કે તમે અભય આપો. બીજાને જો તમારા દ્વારા કોઈ પણ ડરની શક્યતા હોય તો એને ખતમ કરી નાખો. એટલે જ અભયદાન સર્વશ્રેષ્ઠ દાન કહ્યું છે. હું કોઈનાથી બીવું નહીં અને કોઈને બીવરાવવું નહીં, એનું નામ અભય. આવા ડરની ચુંગાલમાંથી મુક્ત થવું જ જોઈએ. ખોટો ભય એક પ્રકારની ઉધઈ છે. એ માણસને અંદરથી કોતરી ખાય છે. માટે કાલ્પનિક કથાથી તો દૂર જ રહેવું. હા, બાકી સાચા ડરથી ચોક્કસ ડરવું જોઈએ, કારણ કે એ ડરના વિકાસમાં છુપાયેલું તમારું હિત હોય છે. સાચા અને ખોટા ડરનો ભેદ પામીને જીવન જીવશો તો ક્યારેય જીવનમાં ગભરામણ નહીં થાય. ડર પ્લેગના જંતુ જેવો હોય છે. કોન્ટેજિયસ, ચેપી. સ્વામી વિવેકાનંદ કહે છે, જ્યારે માનવીનો ડર ચિંતામાંથી જન્મતો હોય ત્યારે એને નાથવાનો એક બહુ સારો અને મહેકતો રસ્તો છે. હાસ્યને જીવનમાં દાખલ કરી દેવું. હસતા રહેવું, ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવું. ભય માણસને લાગુ પડતું આત્માનું કેન્સર છે. આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ દારૂગોળો અને શ્રેષ્ઠ શસ્ત્રો હોવા છતાં ડરપોક સૈન્ય હારી જાય છે, અને બહુ ઓછો દારૂગોળો અને મધ્યમ શસ્ત્રો હોવા છતાં બહાદુર સૈનિકો જંગ જીતી જાય છે. જે ઘરમાં શક્તિ અને ભક્તિ નથી હોતી, એ ઘરની બહાર ડરની તકતી જરૂર હોય છે. તો બસ, જો ભૂલથી પણ ડરની તકતી લાગી ગઈ હોય તો એને કાઢી નાખો. ઘરનું વાતાવરણ મંદિર જેવું બનાવી દઈએ. પૂજા, પ્રાર્થના અને ભક્તિ દ્વારા ડર આપણા જીવનમાંથી સદંતર નીકળી જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.